પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ સમગ્ર ગુજરાત શિવમય બન્યું છે। શ્રાવણના પ્રથમ દિવસથી જ શહેર અને ગામડાના શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા કામનાથ મહાદેવ મંદિરમાં પણ મોટી સંખ્યામાં શિવ ભક્તોએ દર્શન કરી મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી। ભક્તોએ દૂધ, દહીં, બીલીપત્ર અને ધતુરો સહિતના વિવિધ દ્રવ્યો અર્પણ કરી શિવલિંગની આરાધના કરી હતી। શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વહેલી સવારથી તમામ શિવ મંદિરોમાં આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો આજે જે સમગ્ર જે સુરત શહેરના જે શિવ મંદિરો છે, જાણીતા શિવ મંદિરોમાં આજે વહેલી સવારથી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। સુરતના આજે જે ગોપીપુરા વિસ્તારમાં આવેલ આ કામનાથ મહાદેવ મંદિર છે, ત્યાં આજે ભક્તો પાસેથી પણ જાણીએ કે આજે જે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન કઈ રીતે તેઓ મહાદેવજીની પૂજા કરશે અને સમગ્ર જે માસ છે તે દરમિયાન કઈ રીતે તેઓ ભક્તિભાવથી પૂજા કરવામાં આવતી હોય છે તે બાબતે જાણીએ છીએ। હું વર્ષા રાણા અહીંયા ગોપીપરામાં વર્ષોથી આ કામનાથ મહાદેવમાં દર્શન કરવા આવું છું અને શ્રાવણ માસ નિમિત્તે અહીંયા ખૂબ સોમવારે ખૂબ ભીડ હોય છે અને લોકોની એટલી અતૂટ શ્રદ્ધા છે ને કે લોકો લાઈનમાં ઊભા રહે છે। ઘણી વખત તો કહેવું પડે છે કે તમે અહીંયા હવે થોડા આગળ વધો, આમ છે। અને શ્રદ્ધાપૂર્વક પ્રભુજીને જેના ચરણોમાં ધરાવવાનું એક કાચું દૂધ છે, તલ છે, ધંતુરો ચડાવે, કોઈ રસ ચડાવે। શ્રાવણ મહિનો મહિમા છે એટલે દરેક ભક્તને જેની ઈચ્છા પ્રમાણે એ લોકોની રીતે ચડાવો કરે છે। મંદિરના પૂજારી બેન દુર્ગાબેન અહીંયા સતત લોકોની સાથે રહીને પૂજા પાઠ કરાવે છે અને હું એવું કહું છું કે આ એક ભલે નાનું મંદિર છે પણ અહીંયા આ એક ઐતિહાસિક મંદિર છે અને હું તો બહુ નાનપણથી અહીંયા આવું છું એટલે મને ખબર છે કે આ દાદાનો કેટલો એ છે, શું કહેવાય, એમનો જે પ્રતાપ કહેવાય કે એમના જે આશીર્વાદ છે અહીંયાના લોકોને ખૂબ પડી ગયા છે। કોઈ અહીંયાથી જતું જ નથી। જી, જે પ્રકારે આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે તો જે મહાદેવજીને આખા સમગ્ર મહિના દરમિયાન કે સોમવાર દરમિયાન કઈ રીતે તેમની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, તેમને શું વિશેષ ચઢાવવા? બીલીપત્ર, કાચું દૂધ, ધંતુરો, શેરડીનો રસ ચડાવે છે, કાળા તલ ચડાવે છે, જટા ચડાવે છે અને તે ઉપરાંત ભક્તોને એવું લાગે કે મને આ ચડાવવાથી મને આ ફળ મળે છે તો એ દ્રવ્ય એટલે જે ફળ હોય કે દ્રવ્ય હોય, પાણી હોય, દૂધ પાણી હોય કે કંઈ પણ હોય, મહાદેવજીને ખૂબ પ્રેમથી ચડાવે છે લોકો અહીંયા। જી, આપણી સાથે બીજા પણ ભક્ત છે, એમની પાસેથી પણ જાણીએ કે મહાદેવજીની કેવી રીતે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે શ્રાવણ માસ દરમિયાન અને શ્રાવણ માસનો મહત્વનું છે કે શ્રાવણ માસનો મહિમા શું છે એ બાબતે પણ આપણે શ્રાવણ માસ, હા, મારું નામ દુર્ગા શર્મા છે। હું અહીંયા મંદિરમાં આવું છું કેટલા વર્ષોથી, 25 વર્ષ થઈ ગયેલા છે। 50 વર્ષથી બધું અમે પૂજા કરીએ છીએ ઓર અહીંયા બહુ બધા ભક્તો આવે છે એટલે પૂજા અર્ચના કરે છે। સવારથી વહેલો મંદિર ખુલી જાય છે 5 વાગ્યા ઓર બધા ભક્તો અમે મળીને પૂજા કરીએ છીએ। સવારે મંડળ છે તે બધું વિધિસર પૂજા કરે છે બધા, એવું છે। જે ભક્તો હતા તેમની સાથે વાત કરી તે મુજબ કે અહીં જે મહાદેવજીનું મંદિર છે ત્યાં શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ ભીડ થતી હોય છે। તો જે પ્રકારે શ્રાવણ માસમાં સોમવારનું ખૂબ જ મહત્વ હોય છે અને સોમવારે જે છે તે મહાદેવજીના શિવલિંગ ઉપર અલગ પ્રકારના દ્રવ્ય અર્પિત કરવામાં આવે છે અને જે ભક્તોની પોતાની ઈચ્છા હોય તે મુજબ તેઓ તેમની પૂજા અર્ચના કરે છે, દ્રવ્ય અર્પિત કરે છે અને ચોક્કસથી કહી શકાય કે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન તમામ જે શિવ મંદિરો છે તે હર હર મહાદેવના નાદથી ગુંજતા હોય છે। લોકો જે સમગ્ર જે શ્રાવણ માસમાં સમગ્ર જે વાતાવરણ છે જે શિવમય બની જતું હોય તેવું પણ જોવા મળતું હોય છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બીન।